નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। રાજ્યમાં સરકાર પીએમજી યોજના હેઠળ લોકોને મદદરૂપ બનવા માટે પ્રયાસ કરી રહી છે। બીજી બાજુ રાજ્યભરમાં બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવવાના કૌભાંડ પણ ચાલી રહ્યા છે। ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। પીએમજે યોજના હેઠળ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે। શું છે વધુ વિગત જોઈએ અહેવાલમાં। લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માટે માત્ર 1500 રૂપિયામાં બોગસ પીએમજે કાર્ડ બનાવી દેવાતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। આરોપીઓ દ્વારા સરકારી પોર્ટલમાં ચેડા કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું। આ કૌભાંડ બાબતે કુલ 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આ કૌભાંડના અન્ય રાજ્ય સાથે તાર જોડાયેલા છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત 15 મિનિટ લેતા હતા। જ્યારે નિમેશનો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા ત્યારે એને કીધું કે આ પોતે એથિકલ હેકર છે અને આ જો વેબસાઇટ છે beneficiary.nha.gov.in એનો ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતો હતો। રાજ્યના અમદાવાદ ને સુરત જેવા મહત્વના શહેરમાં વસતા લોકોએ એક ટોળકી બનાવી છે। આ ટોળકી દ્વારા કૌભાંડ રચવામાં આવ્યું છે, જ્યાં 6 લોકોની આ ટોળકીએ અંદાજે 3000 થી વધુ લોકોને ખોટી રીતે પીએમજે કાર્ડ આપી હોવાની વિગતો સામે આવી છે। તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે પીએમજેવાય જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે અને કોણ સે હોસ્પિટલથી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કંઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલનો મોકલવામાં આવે છે અથવા આ 3000 કાર્ડમાં કેટલા લોકોએ પીએમજેવાયમાં ક્લેમ કર્યા છે। ખ્યાતિકાંડ બાદ સરકારે પીએમજેના નિયમોમાં ફેરફાર કરવાની તજવીજ હાથ ધરી છે। આ સંદર્ભે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક સમીક્ષા બેઠક યોજી હતી, જ્યાં રાજ્ય સરકારે પીએમજે યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવાનું નક્કી કર્યું છે। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। સમગ્ર દેશમાં સામાન્ય માણસને લાભ મળે તે માટે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા છે। સામાન્ય માણસનું આરોગ્ય સુધરે તે હેતુ નહીં પણ ભાજપના મળતિયાનું આરોગ્ય સુધરે તે હેતુ માટે આ યોજના બનાવવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે। કેગના રિપોર્ટમાં પણ જાણવા મળ્યું છે કે એક દર્દી દ્વારા 3 વખત દાખલ થઈને પૈસા લેવામાં આવતા હતા। સરકારની તિજોરીને નુકસાન કરનાર સામે કોઈ પગલાં પણ લીધા નથી। તો વિપક્ષ નેતા અમિત ચાવડા અને કોંગ્રેસ પક્ષ દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરાઈ છે। એટલે કે સામાન્ય માણસનું દેશના નાગરિકોની ખાસ કરીને ગુજરાતના નાગરિકોનું આયુષ્ય અને આરોગ્ય સુધરે તે દિશામાં કામ થવાના બદલે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના રાજકીય આશ્રયથી એમના મળતિયાઓનું આરોગ્ય સુધરે તે દિશામાં આયુષ્યમાન કાર્ડનો લાભ લેવાઈ રહ્યો છે। ગુજરાતની અંદર કેગનો અહેવાલ પણ સ્પષ્ટ કહે છે કે 41 જેટલા દર્દીઓ એવા હતા જે મૃત્યુ પામી ગયા છતાં તેની ઉપર ઓપરેશન કરીને એના પૈસા વસૂલ કરવામાં આવ્યા। 22000 જેટલા કિસ્સાઓની અંદર એક ટાઈમે એક જ સમયે એક જ દર્દી 3 હોસ્પિટલમાં દાખલ થયા એના કિસ્સા પણ સામે આવ્યા। આવતીકાલે રાજ્ય સરકાર પીએમજે માટેની એસઓપી જાહેર કરશે તો સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે રાજ્ય સરકાર જાહેર કરશે પીએમજે અંગેની એસઓપી। રાજ્યની 4 હોસ્પિટલમાં ગેરરીતિઓ સામે આવી છે। ભરૂચ ને વડોદરાની હોસ્પિટલમાં પણ ગેરરીતિ બદલ પેનલ્ટી ફટકારવામાં આવી છે તો રાજકોટની 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। આવતીકાલે રાજ્ય સરકાર જાહેર કરશે પીએમજે અંગેની એસઓપી। પીએમજે યોજના અંતર્ગત ગેરરીતિ બદલ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો ભરૂચ અને વડોદરાની હોસ્પિટલમાં ગેરરીતિ બદલ પેનલ્ટી ફટકારાઈ છે।
મહેસાણાની ઊંઝા એપીએમસી ચૂંટણીમાં 30 રાઉન્ડમાં મત ગણતરી પૂર્ણ થઈ છે, જેમાં નરેન્દ્ર પટેલ, જયંતિ પટેલ, વિષ્ણુ પટેલ, અમૃત પટેલ વિજય બન્યા છે. 2 અપક્ષ, 1 કોંગ્રેસ ને 1 ભાજપ મેન્ડેટવાળાનો ઉમેદવારોની જીત થઈ છે, તો જ્યારે વેપારી વિભાગમાં ભાજપ મેન્ડેટવાળા 3 ઉમેદવાર હાર્યા છે. ખેડૂત વિભાગમાં 5 અને વેપારી વિભાગની વાત કરીએ તો તેમાં 3 ભાજપ ઉમેદવારોની કારમી હાર થઈ છે. ભાવનગર સોમનાથ હાઈવે પર તળાજા નજીક આવેલા ત્રાંપજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે રોડની સાઈડમાં ઉભેલા ડમ્પર ટ્રક પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી. ખાનગી બસ ધડાકા સાથે ડમ્પર સાથે અથડાતા 6 લોકોના મોત નીપજ્યા હતા અને 15થી વધારે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તળાજા હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યારે ડ્રાઈવર અને ક્લીનર સહિત 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. મૃતકો ભાવનગર, અમરેલી અને સોમનાથ જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. વડોદરામાં દેના ચોકડી પરના બ્રિજ પર ભ્રષ્ટાચાર થયો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, ત્યારે ખખડેલા નેશનલ હાઈવેથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિશેષ અહેવાલમાં. હમણાં કરી ગયા ને ગાડી વાળો પરિસ્થિતિ બહુ વિકટ છે. સ્માર્ટ સિટી વડોદરાને વધુ સ્માર્ટ બનાવવા માટે સરકાર અનેક વિકાસના કામ કરી રહી છે, ત્યારે શહેરમાં થતા વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચાર થતા હોવાનું પણ સામે આવ્યું. વડોદરામાં ચોમાસા બાદ નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળ્યો અને તેના કારણે રાહદારી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. નાગરિકો દ્વારા ટોલ ટેક્સ ભરવા છતાં પણ આવી હાલાકી ભોગવવાનો વારો આવ્યો, ત્યારે હાઈવેનું સમારકામ વહેલી તકે થાય તેવી માંગ ઉઠવા પામી છે. વડોદરામાં ચોમાસા બાદ નેશનલ હાઈવે બિસ્માર બન્યો છે. દેના ચોકડી પરના બ્રિજ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું અને ત્યારે બિસ્માર હાઈવેથી વાહન ચાલકોને શું તકલીફ પડી રહી છે, આવો જાણીએ. વાત કરો માં કાકા, જોયો ને તમે હમણાં જે તમે ઉભા છો અહીંયા, એ કેવડો ખાડો મેં ટપાડ્યો. હમણાં કરી ગયા ને ગાડી વાળો મેં બ્રેક મારી, આવા રહી ગયા છે ખાડા, ગોટો હમણાં ખાડા પડી ગયા. રોડની હાલત અત્યારે ચોમાસા પછી સદંતર આવી જ છે અને રસ્તા પર ખાડા તો આ લોકો ઠીંગડા મારીને જતા રહે છે. ટેક્સ ભરવા છતાંય માણસોને અહીંયા આગળ એક્સિડન્ટની બી પરિસ્થિતિ બહુ વિકટ છે. સરકાર કંઈક જોવે તો સારું છે. આમ વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બ્રિજ બિસ્માર હાલતમાં છે, તો શું NHAI દ્વારા તાત્કાલિક બ્રિજનું સમારકામ કરવામાં આવશે કે હજી પણ નાગરિકોને આ ખખડેલા બ્રિજ પરથી પસાર થવું પડશે, તે હવે જોવાનું રહ્યું. વડોદરા શહેરમાં ચોમાસામાં વરસાદે જે તારાજી સર્જી હતી તે બાદ કેટલાય રસ્તાઓને, રોડને નુકસાન પહોંચ્યું હતું, ત્યારે હાલ આપને અમે સીધા દ્રશ્યો બતાવીશું. નેશનલ હાઈવે નંબર 48ના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોઈ શકાય છે. આપ આ જે દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો તે આ હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં એક બ્રિજ પર મસ્ત મોટો ખાડો જોવા મળી રહ્યો છે, જેના પગલે અહીંથી પસાર થનારા હજારો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે નેશનલ હાઈવે ઓથોરિટી છે તેમના દ્વારા ટેક્સના પૈસા, ટોલ ટેક્સ પર પૈસા પણ લેવામાં આવે છે, પરંતુ જે રોડની જાળવણી કરવી જોઈએ, ચોમાસા બાદ જે ખાડા પડ્યા હોય કે રોડ બેસવાના જે બનાવો બન્યા હોય તે તમામની કામગીરી કરવાની હોય છે, પરંતુ હજુ સુધી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ પ્રકારના રોડ રસ્તાની જાળવણી માટે કોઈ પગલાં લેવામાં નથી આવે. કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. બનાસકાંઠાના પાલનપુરમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લઈને NSUI અને કોંગ્રેસના નેતાઓ સહિત દાંતાના ધારાસભ્યએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. શિષ્યવૃત્તિ ચાલુ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી તાળા મારવાનો કાર્યક્રમ હતો, પરંતુ પોલીસને NSUIના કાર્યકરો વચ્ચે ઝપાઝપી બાદ 50 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ, NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સહિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
આદિવાસી વિદ્યાર્થીઓની જે સ્કોલરશીપ હતી, જે પોસ્ટ મેટ્રિકની સ્કોલરશીપ કે જે વેતન કોટા અને મેનેજમેન્ટ કોટા પર સ્કોલરશીપ આપવામાં આવતી હતી, એ સ્કોલરશીપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક મેલી નથી એવી છે કે ક્યાંક આદિવાસીનો વિદ્યાર્થી ભણી ગણી અને હોશિયાર થઈને ક્યાંક સારી નોકરી કરશે તો એ કાલ સવારે ઉઠીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સવાલ પૂછશે. એટલા માટે આ લોકોની મેલી મુરાદ છે કે સ્કોલરશીપ બંધ કરી દેવાથી જે ગરીબ વર્ગનો વિદ્યાર્થી છે, જે આદિવાસી વિદ્યાર્થી છે, તે સારું શિક્ષણ મેળવી શકશે નહીં. અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવશે, કે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, વિદ્યાર્થીઓના શિક્ષણનો પ્રશ્ન આવશે, ત્યારે અમે લડવા માટે તૈયાર છીએ અને અમે લડીશું. અને એના ભાગરૂપે આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમને જો સારો પ્રતિસાદ નહીં મળે અને જો અમને આ રજૂઆતને યોગ્ય ન્યાય નહીં મળે તો આજે અમે કલેક્ટર કચેરીને તાળાબંધી પણ કરશું અને અમે અમારા વિદ્યાર્થીઓને જે લડત માટે જે ન્યાય અપાવવા આવ્યા છીએ એ લડત માટે અમે ન્યાય અપાવશું અને જે વિદ્યાર્થીઓના હિત માટે કરવું પડશે એ કરશું. એનએસયુ વિદ્યાર્થીઓ માટે લડતું આવ્યું છે અને લડતું રહેશે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી હતી. કઈ રીતે આ સમગ્ર ઘટના બની અને શું કાર્યવાહી કરવામાં આવી છે, જાણ્યું આ ખાસ અહેવાલમાં. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં પરપ્રાંતીય શ્રમિક પરિવાર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે, જેમની 10 વર્ષીય બાળકી છે. આ 10 વર્ષની માસૂમ બાળકી 16 ડિસેમ્બરને સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવી. બાળકીને આ હાલતમાં જોતા તેની માતાના પગ તળેથી જમીન સરકી ગઈ. આ માસૂમ બાળકી સાથે એક નરાધમ આરોપીએ દુષ્કર્મ આચર્યું અને તેના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં માસૂમ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા જીઆઈડીસી પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા. ઘટનાની ગંભીરતા સમજી પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી હતી. આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી, ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ. આ આરોપી જે છે એ ઝારખંડનો છે. શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના કોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન, ઉંમર 36 વર્ષ. તે થર્મેક્સ કંપનીમાં શેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો. ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે. બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી, મોઢાના ભાગે પણ ઈજાઓ હતી, ખૂબ લોહી વહી ગયું હતું. તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે. જો કે હાલ બાળકીની તબિયત સ્થિર છે, પરંતુ ગુજરાતમાં વધી રહેલા દુષ્કર્મના કિસ્સાઓ ચિંતાજનક છે. એક તરફ જ્યાં મહિલાઓને દેવી તરીકે પૂજવામાં આવે છે, તે જ સમાજમાં માસૂમ બાળકીઓની આ સ્થિતિ ખૂબ દયનીય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બનાસકાંઠામાં ધાનેરા ધાખાને જોડતો રેલ નદીમાં પસાર થતો રસ્તો બંધ કરેલ હતો. હવે એ જ રસ્તો ખુલ્લો કરવા માટે ધાનેરાના પૂર્વ એમએલએ નથા પટેલે નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર લખીને રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે. આ રસ્તો બંધ થતા વાહન ચાલકોને 1 કિલોમીટર વધારાનું અંતર કાપવું પડે છે. એક જ પુલ પરથી પસાર થવું પડે છે, જેના કારણે અકસ્માતની ઘટના ઘટે તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવે છે. જો ધાખાવાળો રસ્તો ખુલ્લો કરવામાં આવે તો 10 કરતાં વધારે ગામના લોકોને ફાયદો પણ થઈ શકે તેમ છે અને આકસ્મિક ટ્રાફિકમાંથી પણ છુટકારો મળી શકે છે. 23 ગામડાને જોડતો આ રસ્તો છે. બ્રિજ ઉપર ઘણી વખત અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિ થાય છે. તો અમે લોક માંગ એવી છે કે જે નીચે જૂનો રસ્તો ચાલુ હતો એ રસ્તો એકંદરે જલ્દીથી ચાલુ કરે તો અકસ્માતની જે સર્જાય છે એ અને નાના બાળકો જે આવે છે એમને પણ સારી રીતે અહીંથી ગામડામાંથી 2017માં જ્યારે ધાનેરામાં પૂર આવ્યું ત્યારે ધાનેરાને ધાખાને જોડતો જે રસ્તો હતો એ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો હતો. એટલે એવું કહી શકાય છે કે આ જે રેલ નદીની મધ્યમથી પસાર થતો આ રસ્તો હતો અને એ જ રસ્તાને ખુલ્લો કરવા માટે આજે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય
નતાબી દ્વારા આ રસ્તો ખુલ્લો કરવાની માંગ કરવામાં આવી છે અને માંગ એટલા માટે કરવામાં આવી છે કે આ રસ્તાને જોડતા લગભગ 15 થી 20 ગામના લોકો રહે છે અને આ લોકોને પણ ક્યાંક ને ક્યાંક અવર જવરમાં જબરદસ્ત તકલીફ પડી છે. બાજુમાં જો નેનાવા હાઈવેની વાત કરવામાં આવે તો નેનાવા હાઈવે પર એક જ પુલ બનાવવામાં આવે છે. એ પુલ ઉપર જે ક્યારે પણ અકસ્માતની ઘટના બને તો ટ્રાફિકના દ્રશ્યો સામે આવે છે. જો આ રસ્તો ખુલ્લો કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાંથી પણ નિવારણ થઈ શકે અને આજુબાજુના જે ગામડાના લોકો છે એમને પણ ક્યાંક ને ક્યાંક જે અગવડ પડે છે અગવડ ન પડે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. અમદાવાદના નિકોલમાં ભુવાલડી ગામે મામલતદારના આદેશ બાદ બંને ભાઈઓ પરિવાર સાથે જમીનનો કબજો લેવા પહોંચ્યા ત્યારે ગામ લોકોએ હુમલો કર્યો હતો. ત્યારે શું છે આ સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. અમદાવાદમાં નિકોલના ભુવાલડી ગામે જમીન પર ધીરુ પટેલ અને અનિલ પટેલ નામના બંને ભાઈઓએ જમીન માલિકી અંગે દાવો કર્યો હતો. વર્ષ 1975 થી તેમનો પરિવાર ગણોતિયા તરીકે આ જમીનની માલિકી ધરાવતો હોવાનો દાવો કરશે. આ 8 વીઘા જમીન માટે કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે મામલતદારના આદેશ બાદ બંને ભાઈઓ પરિવાર સાથે જમીનનો કબજો લેવા પહોંચ્યા હતા. જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરવા માટે આ લોકો આવેલા છે, જેથી ગામમાંથી ટોળું આવીને જે આ લોકો જગ્યા ઉપર બાઉન્ડ્રી વોલ કામ કરતા હતા તે લોકો ઉપર ભાગી ગયા હતા. ગાડીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ગાડીઓના કાચ ફોડવામાં આવેલા હતા. ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસની ટીમો ત્યાં પહોંચી હતી. રાત્રે ગામમાં કોમ્બિંગ કરવામાં આવેલું હતું. 6 જેટલા આરોપીઓને ગઈકાલે રાત્રે અરેસ્ટ કરવામાં આવેલા હતા. 4 આરોપી બીજા ડિટેન કર્યા છે અને એમની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. નિકોલના ભુવાલડી ગામે થયેલા ધીંગાણા મામલે પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે. સર્વેયર સાથે ગઈકાલે ભુવાવડી ગામે પહોંચેલ જમીનના કબજેદાર અને તેઓના સમર્થકો પર ગ્રામ્યવાસીઓ દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં જનક ઠાકોર, શંકર ઠાકોર અને દિલીપ ઠાકોર જે 3 આરોપીઓના નામ જોગ અને 34 અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જમીનના મૂળ માલિક ધીરુ પટેલ અને અનિલ પટેલ સાથે 3 બેન સહિત 5 લોકોના 7/12માં નામ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જીપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને નિમણૂક મળી છે. તો સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે જીપીએસસીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને નિમણૂક અપાઈ છે. 8 ઉમેદવારોને ડીવાયએસપી તરીકે નિમણૂક આપવામાં આવી છે. 8 ડીવાયએસપીને 2 વર્ષ સુધી અજમાયશી હોદ્દા પર ફરજ બજાવવી પડશે. રાજકોટ, સાણંદ, જૂનાગઢ, અરવલ્લીના ઉમેદવારોને નિમણૂક આપી છે. બનાસકાંઠા, સુરત, અમદાવાદ, ખેડાના ઉમેદવારોને પણ નિમણૂક અપાઈ છે. તો સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે જીપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને નિમણૂક મળી છે. અમદાવાદમાં છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે. તો સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી હાલ અત્યારે ગ્રામ્ય એલસીબીએ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. છેલ્લા 6 મહિનાથી આરોપી નાસ્તો ફરતો હતો, તે ઝડપાઈ ગયો છે. સાંથલ પોલીસ સ્ટેશનના લૂંટના આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો છે. મેઘરાજસિંહ જ્વાલાને ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યો છે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. દેત્રુજ તાલુકાના સંગપુરા ગામથી એલસીબીએ આરોપીને ઝડપી પાડ્યો છે. તો અમદાવાદમાં ગ્રામ્ય એલસીબીએ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. છેલ્લા 6 મહિનાથી આરોપી નાસ્તો ફરતો હતો, જે હવે ઝડપાઈ ગયો છે. દાહોદથી સમાચાર મળી રહ્યા છે. દાહોદમાં વાલ્મીકી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, દાહોદમાં લીંબડીનગરમાં આંદોલન કરવામાં આવ્યું હતું. લીંબડીનગરમાં વાલ્મીકી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ જોવા મળી હતી. તલાટી કમ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પગાર વધારવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો દાહોદથી સમાચાર મળી રહ્યા છે. લીંબડીનગરમાં વાલ્મીકી સમાજ દ્વારા આંદોલન કરાયું હતું. મારું નામ કૈલાશભાઈ બારીયા, વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના મુખ્ય સલાહકાર તરીકે આજ રોજ અમો લીંબડી ગ્રામ પંચાયતના સફાઈ કામદારોના પડતર પ્રશ્નો માટે અહીંયા આંદોલન પર બેઠા છીએ. અમો વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના પ્રદેશ પ્રમુખ નરેશભાઈ સોલંકી સાહેબના
નેજા હેઠળ અમે અગાઉ 1.5 મહિના અગાઉ તલાટી કમ મંત્રી એવં વહીવટદારને એક લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. જી, મારું નામ નરેશભાઈ બી સોલંકી છે. વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનનો પ્રદેશ પ્રમુખ છું, એવં અખિલ ભારતીય શ્રમિક સંઘનો પ્રદેશ અધ્યક્ષ છું. અને આજે લગભગ લીંબડી ગ્રામ પંચાયતની અંદર તારીખ 21/11/2024 રોજ આવેદનપત્ર આપ્યું હતું કે માત્ર ને માત્ર એના સફાઈ કર્મચારી નવસારી પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. નવસારીથી નેશનલ હાઈવે નંબર 48 પર આંબળપોર પાસે અકસ્માત સર્જાયો હતો. બેકાબુ ટેમ્પો ચાલકે વાહન સીધું જ રેસ્ટોરન્ટમાં અથડાવ્યું હતું. અકસ્માતમાં રેસ્ટોરન્ટને નુકસાન થયું હતું. તો નવસારીથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ગ્રામ્ય પોલીસ મથકમાં ડ્રાઈવર હાજર થયો હતો. બેકાબુ ટેમ્પો ચાલકે વાહન સીધું જ રેસ્ટોરન્ટમાં અથડાવ્યું હતું. અકસ્માતમાં રેસ્ટોરન્ટને મોટા પાયે નુકસાન થયું છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ સામે આવી છે. અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે. અરવલ્લીથી જ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અરવલ્લીમાં ધનસુરાના રમોસ નજીક અકસ્માત સર્જાયો હતો. રેતી ભરવા જતા ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. બાઇક સવારનું એકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. ડમ્પરની અડફેટે નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો છે. થોડા દિવસ અગાઉ જ મંતવ્ય ન્યૂઝે અહેવાલ દર્શાવ્યો હતો. રેતી ભરીને જતા બેફામ ડમ્પરો સામે કાર્યવાહી જ કોઈ પણ પ્રકારે થઈ નથી. ખનિજ વિભાગ, આરટીઓ કે પોલીસ તંત્ર કેમ કાર્યવાહી નથી કરતું તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. તો અરવલ્લીમાં રેતી ભરવા જતા ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત થયું હતું. ખેડા પાસે ડાકોર કપડવંજ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી. તો સમાચાર મળી રહ્યા છે ખેડાથી હિટ એન્ડ રનની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ડાકોર કપડવંજ રોડ પાસે ઘટના બની હતી. ડાકોર દર્શને જઈ રહેલ દંપતીને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. એક્ટિવા પર સવાર દંપતી રોડ પર પટકાયા હતા. તો વધુ એક અકસ્માતની ઘટના ખેડાથી સામે આવી છે. રોડ પર પટકાતા પત્ની પર અજાણ્યા વાહનનું ટાયર ફરી વળ્યું હતું. પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તો ખેડામાં ડાકોર કપડવંજ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. અમદાવાદથી ડાકોર દર્શને આવી રહ્યા હતા તે દરમિયાન જ દંપતીને અકસ્માત નડ્યો હતો. દાહોદના અબલોડ ગામની શાળાનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે. તો દાહોદથી સમાચાર મળી રહ્યા છે. શાળાના છતનું પોપડું પડતા વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. અબલોડ ગામની રાણફળિયા શાળામાં બનાવ બન્યો હતો. છતનું પોપડું પડતા જ વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. 9 વર્ષનો રાજવીર પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. રાજવીરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. શાળામાં બનાવ બનતા જ અન્ય બાળકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે. તો દાહોદના અબલોડ ગામની શાળાનો બનાવ પ્રકાશમાં આવ્યો. બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠામાં ચાલુ શાળાના કાર્યક્રમ દરમિયાન એક શિક્ષકને એટેક આવ્યો હતો અને જેમાં તેમનું મોત નીપજ્યું છે. તો બનાસકાંઠામાં ધાનેરાના સરાલ શાળાના શિક્ષકનું મોત થયું છે. ચાલુ શાળાએ જ શિક્ષકને એટેક આવતા મોત થયું છે. છાતીમાં દુખાવો ઉપડતા જ થોડી જ વારમાં શિક્ષકનું મોત થયું છે. તો 50 વર્ષીય સુરેશભાઈ દરજીનું મોત થતા જ શોકનો માહોલ છવાયો હતો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધાનેરા રેફર કરાયો હતો. બનાસકાંઠામાં સગીરાનું અપહરણ કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. સગીરાનું અપહરણ કરનાર આરોપીને સજા ફટકારાઈ છે. અપહરણ કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને આર્થિક દંડનો પણ હુકમ કર્યો છે. તો અપહરણ કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આર્થિક દંડનો પણ હુકમ કર્યો છે. બનાસકાંઠાથી સમાચાર છે. સગીરાનું અપહરણ કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ છે. આ કામના ફરિયાદીએ દાંતા પંથકની એક સગીરા ઉપર જે ભોગ બનનારની ઉંમર 12 વર્ષ હતી તેની સાથે અસ્થિર મગજ ધરાવતી હતી અને પોતાને ખેતરમાંથી નીકળેલી તે વખતે આ કામના આરોપી નાથાભાઈ ગુજરાભાઈ બોંબડિયાએ તેને લઈ જઈ અને તેને સાથે દુષ્કર્મ કરેલું તે બાબતની ફરિયાદ 10/10/2021ના સાલ નોંધાયેલી અને આઈપીસી કલમ 376. બનાસકાંઠાના અમીરગઢથી લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તો સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠાના અમીરગઢમાં સોની વેપારી સાથે લૂંટ થઈ હતી. તો જે વિગતો મળી રહી છે, હાલ અત્યારે અમીરગઢથી સોનાના વેપારીને માર મારીને લૂંટ ચલાવાઈ હતી. અમીરગઢના વેપારી દ્વારા બંધ રાખી વિરોધ કરાયો હતો. વેપારીઓએ આરોપીને પકડી પાડવા માટે રજૂઆત કરી હતી. તો જિલ્લા પોલીસ વડાએ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. વેપારીઓ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાનું સન્માન કર્યું હતું. વિસ્તારમાં આવેલા જે પોલીસ જે રેલવે પોલીસ છે તેની હદની અંદર એક લૂંટનો બનાવ બનેલો હતો. હાલાકી જે બનાવ જે હતો એ રેલવે પોલીસને લગતો હતો, પરંતુ અહીંયા રેલવે પોલીસ અને અમીરગઢ પોલીસ બંનેની દ્વારા સંયુક્ત રીતે ટીમો બનાવી, એલસીબી અને એસઓજીની લગતી ટીમ બનાવી જે લૂંટનો બનાવ બનેલો હતો જેને ગંભીરતાથી લઈ અને ગણતરીના દિવસોમાં જ આ ચોર લૂંટારોને પકડી લેવામાં આવ્યા છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આની અંદર ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો એટલો જ ફાળો હતો. ગામ લોકો તરફથી ખૂબ સહયોગ મળ્યો, જેના કારણે થઈ અને અમે લોકો થોડાક જ દિવસોની અંદર આ લૂંટના બનાવને અમે લોકો ઉકેલી શકીએ છીએ. એ સિવાય અમીરગઢની અંદર ગુજરાત એટ 7માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.